जय श्री राम અને હર હર મહાદેવના નાદ સાથે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનના કાર્યકરો રસ્તા પર ઉતર્યા અને મામલતદાર કચેરીએ પહોંચ્યા। વડોદરાના શિનોરમાં નર્મદા નદીના કિનારે આવેલા પૌરાણિક ભૂતેશ્વર મહાદેવ મંદિરમાં કેટલાક અસામાજિક તત્વોએ તોડફોડ કરતા હિન્દુઓની લાગણી દુભાઈ છે। કેટલાક અસામાજિક તત્વોએ મંદિરમાં અંદર ઘૂસીને નંદી મહારાજ તથા કાચબાની મૂર્તિઓને ખંડિત કરી, જેનાથી હિન્દુ સંગઠનો લાલગુમ થયા છે। હિન્દુ સંગઠનના કાર્યકરોએ માંગ કરી કે મહાદેવના મંદિરમાં તોડફોડ કરનારા આવા તત્વોને પકડીને આકરી સજા કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ પ્રકારનું કૃત્ય કરવાની હિંમત ન કરે। મામલતદારને આપેલા આવેદનપત્રમાં હિન્દુ સંગઠનોએ જણાવ્યું કે મંદિરના રેનોવેશનની કામગીરી દરમિયાન પણ અસામાજિક તત્વોએ તોડફોડ કરી સાધનોની ચોરી કરી હતી। વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખે આશંકા વ્યક્ત કરી કે આજે એક મંદિરને ટાર્ગેટ કરાયું છે। આજે કાર્યવાહી નહીં થાય તો આવનારા દિવસોમાં અન્ય મંદિરને પણ અસામાજિક તત્વો ટાર્ગેટ બનાવી શકે છે। શિનોર નર્મદા કિનારે આવેલ ધ્રુત પાપેશ્વર મહાદેવ કે જેનો પુરાણોમાં ઉલ્લેખ છે, એ અત્યારે ભૂતેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે। એવા નદી કિનારાના મંદિરની તપાસ કરીને જે પરિક્રમાવાસીઓ આવે છે, જે આ નામને શોધીને દર્શન હેતુ આવે છે, એવા દર્શનના જે દેવસ્થાન સ્થિત ભગવાન છે, જે મૂર્તિ છે, એને ખંડિત કરવાનું કોઈ ધર્મવિહીન માણસે કામ કરેલું છે। જે મૂર્તિને તોડીને બહારની સાઈડે ફેંકી દીધેલી છે, કેટલીક મૂર્તિઓને ખંડિત કરેલી છે, એ આ ધાર્મિક હિન્દુ ધર્મના જે ધાર્મિક લાગણી છે એને ઠેસ પહોંચાડવાનું કામ કરી ચૂકેલ છે, જે હિન્દુ સમાજ સહેજ પણ સહી શકે એવી પરિસ્થિતિ નથી। આથી આ અંગે પૂરી કાર્યવાહી કરીને આ કૃત્ય કરનારને યોગ્ય સજા પ્રાપ્ત થાય એના માટે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની, RSSના સર્વે ભાઈઓ બહેનો અહીંયા આવેલા છીએ। એટલે આ પૂરી કાર્યવાહી માટે અમે અપેક્ષા રાખીએ છીએ। આમાં એ સિવાય પણ ઘણું બધું કૃત્ય શિનોર ગામમાં થઈ રહ્યું છે, પણ એ ભૂતકાળમાં થયેલ કૃત્યને યાદ નહીં કરતા તાજું બનેલું કે આજે આ કાર્યવાહી નહીં થાય તો કાલે આ મંદિરનું ટાર્ગેટ બીજા મંદિર પર જશે, એ બીજા મંદિરોમાં પણ આ વસ્તુ થશે કે આ લોકોએ શું કરી દીધું, કશું થયું નહીં, એટલે એ કરવાવાળો વ્યક્તિ બીજા મંદિરનું ટાર્ગેટ મારીને એવું નુકસાન કરતો થશે। એને અટકાવવાનું કામ જે છે એ કાયદેસર છે, એ કાયદાને જાણનાર વ્યક્તિઓને આ કામ સોંપવા માટે અમે અહીંયા આવેલા છીએ। જય શ્રી રામ, જય શ્રી રામ, હર હર મહાદેવ, જય શ્રી રામ અને હર હર મહાદેવના નાદ સાથે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનના કાર્યકરો રસ્તા પર ઉતર્યા અને મામલતદાર કચેરીએ પહોંચ્યા। વડોદરાના શિનોરમાં નર્મદા નદીના કિનારે આવેલા પૌરાણિક ભૂતેશ્વર મહાદેવ મંદિરમાં કેટલાક અસામાજિક તત્વોએ તોડફોડ કરતા હિન્દુઓની લાગણી દુભાઈ છે। કેટલાક અસામાજિક તત્વોએ મંદિરમાં અંદર ઘૂસીને નંદી મહારાજ તથા કાચબાની મૂર્તિઓને ખંડિત કરી, જેનાથી હિન્દુ સંગઠનો લાલગુમ થયા છે। હિન્દુ સંગઠનના કાર્યકરોએ માંગ કરી કે મહાદેવના મંદિરમાં તોડફોડ કરનારા આવા તત્વોને પકડીને આકરી સજા કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ પ્રકારનું કૃત્ય કરવાની હિંમત ન કરે। મામલતદારને આપેલા આવેદનપત્રમાં હિન્દુ સંગઠનોએ જણાવ્યું કે મંદિરના રેનોવેશનની કામગીરી દરમિયાન પણ અસામાજિક તત્વોએ તોડફોડ કરી સાધનોની ચોરી કરી હતી। વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખે આશંકા વ્યક્ત કરી કે આજે એક મંદિરને ટાર્ગેટ કરાયું છે। આજે કાર્યવાહી નહીં થાય તો આવનારા દિવસોમાં અન્ય મંદિરને પણ અસામાજિક તત્વો ટાર્ગેટ બનાવી શકે છે। શિનોર નર્મદા કિનારે આવેલ ધ્રુત પાપેશ્વર મહાદેવ કે જેનો પુરાણોમાં ઉલ્લેખ છે, એ અત્યારે ભૂતેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે। એવા નદી કિનારાના મંદિરની તપાસ કરીને જે પરિક્રમાવાસીઓ આવે છે, જે આ નામને શોધીને દર્શન હેતુ આવે છે, એવા દર્શનના જે દેવસ્થાન સ્થિત ભગવાન છે, જે મૂર્તિ છે, એને ખંડિત કરવાનું કોઈ ધર્મવિહીન માણસે કામ કરેલું છે। જે મૂર્તિને તોડીને બહારની સાઈડે ફેંકી દીધેલી છે, કેટલીક મૂર્તિઓને ખંડિત કરેલી છે, એ આ ધાર્મિક હિન્દુ ધર્મના જે ધાર્મિક લાગણી છે એને ઠેસ પહોંચાડવાનું કામ કરી ચૂકેલ છે, જે હિન્દુ સમાજ સહેજ પણ સહી શકે એવી પરિસ્થિતિ નથી। આથી આ અંગે પૂરી કાર્યવાહી કરીને આ કૃત્ય કરનારને યોગ્ય સજા પ્રાપ્ત થાય એના માટે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની, RSSના સર્વે ભાઈઓ બહેનો અહીંયા આવેલા છીએ। એટલે આ પૂરી કાર્યવાહી માટે અમે અપેક્ષા રાખીએ છીએ। આમાં એ સિવાય પણ ઘણું બધું કૃત્ય શિનોર ગામમાં થઈ રહ્યું છે, પણ એ ભૂતકાળમાં થયેલ કૃત્યને યાદ નહીં કરતા તાજું બનેલું
કે આજે આ કાર્યવાહી નહીં થાય તો કાલે આ મંદિરનું ટાર્ગેટ બીજા મંદિર પર જશે, એ બીજા મંદિરોમાં પણ આ વસ્તુ થશે કે આ લોકોએ શું કરી દીધું, કશું થયું નહીં, એટલે એ કરવાવાળો વ્યક્તિ બીજા મંદિરનું ટાર્ગેટ મારીને એવું નુકસાન કરતો થશે. એને અટકાવવાનું કામ જે છે એ કાયદેસર છે. એ કાયદાને જાણનાર વ્યક્તિઓને આ કામ સોંપવા માટે અમે અહીંયા આવેલા છીએ.